મિત્રો, આજે એવો ભયાનકમાં ભયાનક અસરકારક આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે વાત કરવા જઈશ. જે લોકોને ઘરેલું ઉપચાર કરીને આ શરીરના જેટલા પણ દુખાવા છે, જેટલા પણ સાંધાના દુખાવા છે, તે કાયમી ધોરણ માટે સમાપ્ત થઈ જશે. તમને જે દુખાવો છે, સાંધાનો હોય, ગોઠણનો હોય, અથવા તો ડોકમાં પણ હોય, કમરમાં પણ હોય, કોઈ પણ સાંધાના દુખાવા હોય, તેમાં 100% તમને રાહત મળી જશે. કાયમી ધોરણે ઠીક થઈ જશે. આ ઘરેલું ઉપચાર ખૂબ સરળ, અસરકારક, ફટાફટ 3 વસ્તુમાં જ બની જશે. તમારે કોઈ પણ 5 રૂપિયા પણ તમારે ખર્ચવાની જરૂર નહીં પડે. આ ઘરેલું ઉપચાર ખાસ કરીને આયુર્વેદનું 1000 વર્ષ જૂનો ઉપચાર છે, જે હું તમને આ વિડીયોમાં કહેવા જઈ રહી છું. મિત્રો, ઘરેલું ઉપચારને ફક્ત 5 જ મિનિટમાં તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. દરરોજ કોઈ પણ તકલીફ વગર તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો મિત્રો, આજે કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો રૂકાવટ વગર સ્વાસ્થ્યવર્ધક વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરવા જઈ રહી છું. ખૂબ જ અસરકારક અને ઘરેલું ઉપચાર વિશે આજે વાત કરીશ. જેટલા લોકોને દુખાવા છે, તીવ્ર દુખાવા છે, સાંધાના દુખાવા છે, તો પહેલી વાત કરું કે સાંધાના દુખાવાના મૂળ કારણો કયા આયુર્વેદિકની સમજ શું કહે છે. મિત્રો, જો તમે સાંધાના દુખાવામાં કાયમી ધોરણે મૂળમાંથી ઠીક કરવા માંગતા હોય, તો તમારે ક્યાં નીતિ નિયમનું પાલન કરવું જોશે, શું માનવું જોશે, શું ધ્યાનમાં લેવું જોશે. આ વિડીયો તમે જો આખો જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે તમારા દુખાવા, તીવ્ર દુખાવા શા કારણે થાય છે, તેના પ્રોબ્લેમ્સ શું છે, સિસ્ટમ શું છે, અને તેને મટાડવા માટે કયો ઉપચાર ઘર બેઠા કરી શકો છો. તો કાયમી ધોરણે 2 દિવસમાં તમને 100% રિઝલ્ટ મળશે. 1 દિવસમાં તમને તેનો પ્રભાવ પડશે. મિત્રો, જેટલા પણ સાંધાઓના દુખાવા છે, સાંધાના દુખાવા શા માટે થાય છે? તો કે સાંધાના દુખાવાના મુખ્ય કારણો ક્યાં છે? જે સાંધાની અંદરનો તીવ્ર દુખાવો છે, તે ઉત્પન્ન કેવી રીતે થાય છે, તેનો જવાબદાર કોણ હોય છે? આજે હું ડિટેલ્સમાં વાત કરીશ. સૌપ્રથમ મોટામાં મોટું કારણ છે આપણા સાંધાની અંદર કેલ્શિયમનો પ્રોબ્લેમ, કેલ્શિયમની કમી હોવી. જે લોકોને કેલ્શિયમની કમી છે, તે લોકોને હંમેશા તેના સાંધામાં એક વસ્તુ ઘટતી હોય છે, અથવા તો બગડી ગયેલી હોય છે, અથવા ઘસાઈ ગઈ હોય છે. તેનું નામ કાર્ટિલેજ છે. તમારા સાંધાની અંદર કાર્ટિલેજ હોય છે, તે ઘસાઈ ગયા હોય, અથવા તો કાર્ટિલેજ મુખ્ય રૂપે શું હોય છે તમને કહું તો કાર્ટિલેજ જે મિત્રો છે, તે તમારા દરેક સાંધાની વચ્ચે એક જેલી જેવું કામ કરે છે. એક જેલ જેવો પદાર્થ હોય છે, જે તમારા સાંધાને રક્ષણ આપવાનું કાર્ય સૌથી પહેલા કરે છે. તે ભાગને ચિકાસ ઉત્પન્ન રાખે છે, ચિકાસ કર્યા રાખે છે, જેના લીધે સાંધાઓમાં હંમેશા તે કામ કરતું રહે છે. અને પરિણામે બંને સાંધા જે છે, હાડકાના એકબીજા સાથે ઘસાતા નથી. જ્યારે પણ કોઈ સાંધા એકબીજા સાથે ઘસાય છે, ત્યારે જ તીવ્ર દુખાવા થાય છે. કહેવાય છે કે લોખંડ જ્યારે લોખંડને ટચ કરે અથવા તો ઘસાય તો તીખારા ઉત્પન્ન થાય. તેવી જ રીતના સાંધા એટલે કે હાડકા અને હાડકા વચ્ચે ઘસારો થાય ત્યારે કાર્ટિલેજ ઘસાવા લાગે છે અને તમને તીવ્ર દુખાવા થાય છે. પરિણામે સાંધા તમારા ઘસાવા લાગે છે અને તમારો જે સાંધાનો જે ગેપ હોય છે, તે પણ ઓછો થઈ જાય છે. બીજી ભૂલ મિત્રો, બીજી વસ્તુ જેના કારણે સાંધાના તીવ્ર દુખાવા થાય છે, તેમાં ગ્રીસની કમી થવી. મિત્રો, ગ્રીસ ઓછું થવું સાંધાના દુખાવા પાછળ એક સૌથી મોટામાં મોટું કારણ આ પણ છે. બીજું છે જાતી ઉંમરે ઇન્ફેક્શન થવું. હાલની ઉંમરે ઇન્ફેક્શન થતું હોય છે. જો તમારા સાંધાની અંદર પણ ઇન્ફેક્શન થઈ જાય છે, તો તેના કારણે પણ તમારા સાંધાની અંદર સોજા, તીવ્ર દુખાવા, નસ ફૂલાવી અથવા તો સોજા કાયમ માટે રહેતા હોય તેવું કારણ બની જાય છે. આયુર્વેદિકની દ્રષ્ટિથી જોઈએ તો સાંધાના દુખાવાના મુખ્ય એક દોષ કહેવાય છે, જે 3 દોષમાંથી એક દોષ વધુ લાગતો હોય છે. તેનું નામ છે વાત દોષ.
જેટલા પણ વાત દોષ વધી જવાના કારણો હોય છે તે સાંધાના તીવ્ર દુખાવાનું મોટામાં મોટું કારણ બને છે. કારણ કે વાત દોષની અસર સાંધામાં રહેલું કુદરતી ગ્રીસને ટાર્ગેટ કરે છે. તો આ જે કુદરતી ગ્રીસ છે તેને બનાવી રાખવા માટે આજે હું તમને ઘરેલું નુસ્ખાની વાત કરીશ. તેનો ઉપયોગ કરીને આ બધી જ વસ્તુ એટલે કે મુખ્ય 3 કારણો કીધા તેને ટાર્ગેટ કરી નાખશે, તેને સમાન કરી નાખશે. કારણ કે કહ્યું છે કે વાત અને કફ સમાન કરે એવા ગુણધર્મ ધરાવે તેવો આયુર્વેદિક નુસ્ખો હું તમને કહેવા જઈ રહી છું. મિત્રો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. અને જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો સૌ પ્રથમ કોમેન્ટ જરૂર કરજો. આ વિડીયો કયા ગામ, કયા સિટી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, જેથી અમે પણ જાણી શકીએ કે આ સ્વાસ્થ્યવર્ધક માહિતી ક્યાં ક્યાં સુધી પહોંચી વળી છે. અને જેટલાને પણ સાંધાના દુખાવા છે તે લોકોને વોટ્સએપમાં શેર પણ કરી શકો છો, જેથી કરીને એક માનવ સેવાનું કામ પણ આપણે આગળ કરી શકીએ. તો ચાલો મિત્રો, કહેવાય છે કે આ ઉપચારની સામગ્રી સરળ છે, નોર્મલ છે. તેના ગુણ તમને જાતે જ જોવા મળી જશે. જેવી રીતના તમે આ ઉપચાર કરશો. ઉપચાર માટે સૌથી પહેલા તમારે શું જોશે? તેના માટે જોશે દૂધ. કારણ કે મિત્રો, દૂધ જે છે તે કેલ્શિયમ અને હાડકાને મજબૂત કરવાનું કામ સૌ પ્રથમ કરે છે. તો તમારે દૂધ જોશે, કારણ કે દૂધની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. હાડકાને મજબૂત બનાવવા માટે કેટલું મહત્વનું છે તેનો અંદાજ એક વસ્તુથી તમે લગાવી શકો. જ્યારે પણ કોઈ પણ નાનું બાળક હોય, જ્યારે જન્મે ત્યારે કુદરતી રીતે બાળકને ફક્ત ને ફક્ત એવી વસ્તુ આપવામાં આવે છે જેના લીધે તેનું આખું શરીર જળવાઈ રહે અને શરીર વિકાસ તરફ આગળ વધે છે. તેના નસ બનવા લાગે છે. તે વસ્તુ મિત્રો ખાલી દૂધ પીને જ થાય છે. તો તમે વિચારી શકો છો કે દૂધ કેટલું ફાયદાકારક છે. બાળકના હાડકાને વધારવા માટે દૂધની સૌથી સારી અસરકારક રીત બીજી એકઈ નથી. દૂધ બાળકને ફાયદો પહોંચાડી શકે છે. પહેલી વસ્તુ તો દૂધ જોશે, બીજી વસ્તુ છે હળદર અને ત્રીજી વસ્તુ છે આદુ. હવે આ બેયના ગુણધર્મ એવા છે કે બે સોજો અને પીડાને દૂર કરનાર છે. તો તમારે આદુ અને હળદર પર જોશે. આગળની વસ્તુ કહું તો આ ઘરેલું ઉપચાર ઉપયોગ કરવાની સરળ રીત તમને હું કહું છું. તો આદુ અને હળદરના બધા મિત્રો હશે તે બધા જાણતા હશે કે કહેતા હશે કે આ બે વસ્તુ સાથે જણાવો છો તો તેના મુખ્ય કારણો શું છે. મિત્રો, આદુ અને હળદર આ બંને વસ્તુ તમારા સાંધાના દુખાવામાં એક સરખી રીતે દેખાય છે. જ્યારે તમે આનો ઉપયોગ કરવા માંડો તો આ બંનેની અંદર રહેલા સોજાને ઘટાડનાર ગુણધર્મો, પીડાનાશક ગુણધર્મોનો ઉપયોગ થવા લાગશે. તમારા સાંધાની અંદર રહેલા સોજાની અંદર રહેલા જેટલા પણ સૂજન છે તે ઘટાડવા અને દુખાવાને ઓછા કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. આની સાથે જ આ બંને વસ્તુ તમારે સાંધા ઉપર ખૂબ જ સારામાં સારી અને વિપરીત અસર જોવા મળે છે. જે તમારા સાંધાની અંદર ખાસ કરીને નામ છે કાર્ટિલેજ. કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય, કાર્ટિલેજ ધીમે ધીમે રિપેર થવાનું કામ કરશે. તે ભાગમાં ચિકાસ પડશે, ભાગમાં ગ્રીસ થવા લાગશે, વધવા લાગશે, જેના પરિણામે તમારા જેટલા પણ સાંધાઓ છે તે મજબૂત અને સારા બની જશે. તમને સાંધાના દુખાવામાં તકલીફ, સંધિવાનો જો પ્રોબ્લેમ હોય તો તેની તકલીફમાં હશો એ 100% રાહત મળશે. કાર્ટિલેજ ઘસાવાના પણ ઘણા બધા કારણો હોય છે, પણ તે કારણો તમને નહીં કહું, ડાયરેક્ટલી કહીશ કે તમારે કયા કયા આહાર લેવા જોઈએ જેથી કરીને કાર્ટિલેજ બનતું જાય. મિત્રો, શું તમને ક્યારે પણ વિચાર્યું છે કે સાંધાની અંદર જે કાર્ટિલેજ છે તે શા કારણે ઓછું થવા લાગે છે? પરિણામે તે ભાગ પૂરેપૂરો ઘસાઈ જાય, જેના કારણે તમારા હાડકાં ઘસાય. આની પાછળના બધા જ કારણો હોઈ શકે છે, જેમાંથી 80 થી 90% કિસ્સામાં જોવા મળ્યું છે
કે જે લોકો છે જેની ઉંમર વધતા વધતા તેને ભોજનમાં કંટ્રોલ ના કરવો, તેના વજનમાં કંટ્રોલ ન કરવો, તેના કારણે પણ તેના પગના સાંધાના દુખાવા થવા લાગે છે. સૌથી મોટા કારણો છે. બીજું કારણ એ છે કે તમારા શરીર અંદર કાર્ટિલેજ ઘટી જાય છે. હવે કોલેજન, તમે કહેશો કે સર કોલેજન એટલે શું? કોલેજન એક એવું પ્રોટીન છે જે કાર્ટિલેજને બનાવવાનું કામ કરે છે. તમારા જે પણ શરીરના કાર્ટિલેજ હોય તેમાં 90-95% ભાગ ખાલી કોલેજનથી જ બનેલો છે. હવે જે કોલેજન છે જે તમારા ઉંમર વધતાની સાથે સાથે જ ઘણીવાર કુદરતી રીતે ઘટવા લાગે છે. તમે કાંઈ ના કરો તો પણ પહેલું મુખ્ય કારણ વજન વધવું. બીજું કારણ તમારા ઉંમર છે તો શરીરમાં કોલેજનની બનાવટ અમુક ઉંમરે તમને ત્યાં ઓછી દેખાવા લાગે છે. તેના પરિણામે જ તમારા સાંધાના કાર્ટિલેજના નબળા પડવા લાગે છે. એટલા માટે તો તમારી ઉંમર મોટી હોય અથવા તો પરિણામે તમારા સાંધાના દુખાવાનું મુખ્ય કારણ તો આ જ છે. આવા કિસ્સામાં શું કરવાનું છે? તો કે આવા કિસ્સામાં તમારે ડાયટમાં ધ્યાન દેવાનું છે. તમારી તકલીફ 100% ઓછી થઈ જશે. અમુક એવી વસ્તુઓ તમારા ભોજનમાં, તમારા ડાયટમાં ઉમેરવાની છે જે તમારા શરીરની અંદર ખાસ કરીને કોલેજનના ઉત્પાદનને પૂરેપૂરું બૂસ્ટ કરી દે. એક સારી એક વસ્તુ છે જે શરીરની અંદર કોલેજનને ઉત્પાદનને વધારે છે. અને તે વસ્તુ કેમાંથી મળશે? તો કે વસ્તુ છે લીલા પાંદડાવાળા શાકભાજી. જેટલી પણ અત્યાર સુધી પાંદડાવાળા શાકભાજીઓ છે તેમાં તમને 100% સારા પ્રમાણમાં કોલેજન ખૂબ જ સારા સ્ત્રોતમાં જોવા મળી જશે. તેમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારો ઉપાય કહું તો ટમેટાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે બ્રોકોલીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા બધા એવા નોનવેજ ખોરાક પણ છે જેનાથી તમને કોલેજનનું પ્રમાણ પણ તેમાં વધુ સારી રીતે જોવા મળી જાય છે. જો તમે નોનવેજ ના ખાતા હો તો તમને વનસ્પતિમાં પણ મળી જાય છે. આ બધી જ વસ્તુઓમાંથી તમે કોઈ પણ વસ્તુઓ રેગ્યુલર ખાશો તો તમારા શરીરની અંદર ઓટોમેટિકલી કોલેજનની કમી દૂર થઈ જશે. ઉપરાંત કોલેજનના માર્કેટમાં ઘણા બધા ઓનલાઈન સપ્લિમેન્ટરી પણ મળતા હોય છે. તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તે તમારા શરીરની અંદર કોલેજનની પૂરતી આરામની પટ્ટ કરતું પૂરું કરી દેશે. અને તમને જો વધારે ના ખબર પડતી હોય તો નજીકના મેડિકલ અથવા તો ડૉક્ટરની સલાહ લઈને કોલેજનનું સ્તર અથવા તો કોલેજનનું સપ્લિમેન્ટરી લઈ શકો છો. આગળની વસ્તુ કહું મિત્રો તો કુદરતી રૂપે આપણા ઘરમાં છે, આપણે ખબર નથી, તે છે તજ. મિત્રો તજ હંમેશા સોજાને ઘટાડે છે. આગળની વાત કરીશ મિત્રો તો ઘરેલું ઉપચારમાં આનો ઉપાય 100% કરવાનો છે. બસ તમને કહી દો કે કઈ કઈ વસ્તુ કેમાં કામ આવે છે. તજની અંદર સોજાને ઘટાડનાર, પીડાને દૂર કરનાર આ 2 ગુણધર્મ ખૂટીને ભર્યા છે. આ તમામ સાંધાના કાર્ટિલેજને રિપેર કરવાની ટ્રીટમેન્ટ કરવાનું આ કામ કરે છે. તે ભાગમાં ગ્રીસને પણ વધારવાનું કાર્ય જ કરે છે. પરિણામે જે લોકોને સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત મળતી હોય છે, આગળની વસ્તુ કહું જે ઘરમાં પડી છે પણ ખબર જ નથી, તે છે મરી. ખાસ કરીને કાળા મરી. મિત્રો કાળા મરી જે છે તે દુખાવા, પીડાને દૂર કરવામાં પ્રથમ ભાગ છે. તો છેલ્લી વસ્તુ છે આ ઘરેલા ઉપચાર માટે તમારે જોશે કાળા મરી. જે કાળા મરીની અંદર તમને પેપરિન નામનું અલગ જ જાતનું તત્વ મળી આવે છે જે તમારા દુખાવા, પીડાને દૂર કરનારમાં અસર ધરાવે છે. તે પણ સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે. પરિણામે આનો ઉપયોગ કરવાથી તમારા સાંધાના દુખાવામાં રાહત મળે છે. અસરકારક રીત છે મિત્રો. ઉદાહરણ કરીને ખાસ કરીને જેટલા પણ વડીલો છે તે ઉપચારોમાં હજારો વર્ષની આયુર્વેદિકમાં તેને ઉપયોગમાં લઈ શકે છે. આની અસર જે રીત છે, અસરકારક રીત તમે જાતે જ જોઈ શકો છો. મિત્રો ઉદાહરણ તરીકે માનો કે
65-70 વર્ષના કોઈ પણ વડીલ હોય તો તેને ઘૂંટણ દુખાવામાં, સીડી ચડવાની તકલીફ 100% રહેતી હોય છે. ફક્ત 2 જ મહિના આ નુસ્ખાનો નિયમિત ઉપયોગ કરે તો તેના દુખાવામાં 70થી વધુ રાહત મળી જાય છે. ઉપરાંત તેને ફાયદો પણ મળશે. આયુર્વેદિકનો ઉપચાર લાંબા ગાળે મૂળમાંથી તકલીફ દૂર કરે છે. નુસ્ખો બનાવવાની રીત હું તમને કહેવા જઈ રહ્યું છું, ધ્યાનથી સાંભળો. હજુ સુધી વિડીયો લાઈક ના કરતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, આ ઘરેલું ઉપચારને તૈયાર કરવાનું સાવ સરળ છે. તમને જરા પણ તકલીફ નહીં થાય. અને કરવાનું શું છે, બનાવવાની રીત કહું છું, ધ્યાનથી સાંભળજો. 1 ગ્લાસ તેને દૂધ લેવાનું છે. તમારે એને ગેસ ઉપર ઉકાળવા રાખી દેવાનું છે. ધીમા તાપે 1 ગ્લાસ દૂધને ગેસ ઉપર ઉકાળી દૂધની અંદર હુંફાળો આવી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું. પછી શું કરવાનું છે, તેમાં છીણેલું આદું અડધી ચમચી માત્રા છે એ છીણેલું આદું નાખી અને પાછું અડધી ચમચી હળદર પાવડર નાખી દેવાનો છે. એના પછી 1 નાનો ટુકડો તમારે તજનો નાખવાનો છે. જો તજનો પાવડર તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, અથવા તો તજના ટુકડાની જગ્યાએ 5 ચમચી તજનો પાવડર પણ નાખી શકો છો. આ ઉપરાંત પ્રમાણે તમારે 3થી 4 કાળા મરીને કોઈ પણ વસ્તુથી ખાંડી તેનો પાવડર બનાવી નાખવાનો છે. અને તેના પછી આ બધી જ વસ્તુ સારી રીતે ઉકળતી થઈ જાય ત્યાં સુધી ઉકળવાનું છે. ત્યાં સુધી દૂધ આખા ગ્લાસમાંથી પોણો ગ્લાસ ના થાય. જ્યારે દૂધ પોણો ગ્લાસ જેટલું ઉકળી જાય ત્યારે તમારે આ દૂધને 1 વખત ગરણી વડે ગાળી લેવાનું છે. અને દરરોજ તમારે દિવસમાં 1 સમય તમે આનું સેવન કરો. 100% તમારે કરવાનું છે. જો તમે ઈચ્છો કે સ્વાદ અનુસાર તમે આને સાકર પણ નાખી શકો છો, મધ પણ ઉમેરી શકો છો. જો તમને ડાયાબિટીસના પેશન્ટ છો અથવા તો તમને ડાયાબિટીસ હમણાં નવી થઈ છે તે લોકોને પણ આ વસ્તુની ટીપ અપનાવવાની છે. ડાયાબિટીસ હોય તો આ મીઠી વસ્તુનો ઉપયોગ ના કરતા. બસ આ દૂધ પીવાનું શરૂ કરી દો. ઉપયોગનો સમય, સાવચેતી પણ હું તમને કહું છું, ધ્યાનથી સાંભળો. આ ઉપચારનો ઉપયોગ કરશો પ્રથમ દિવસે તો તમને 100% આરામ મળશે. તમારા સાંધાના દુખાવામાં, સાંધાના જેટલા પણ મૂવમેન્ટ છે તેમાં તકલીફ આવતી હશે તે પણ નષ્ટ થઈ જશે, ઓછી થવા લાગશે. ફક્ત ને ફક્ત 18થી 19 દિવસ સુધી જ રેગ્યુલર આ નુસ્ખો કરવાથી પરિણામ તમને ચોંકાવનારું સારું મળવાનું છે. અને વિશ્વાસ છે કે તમારી તકલીફ 80થી 85% સુધી ઘટી જાય છે. આ ઘરેલું ઉપચારને કયા સમયે લેવાનો છે તે પણ ધ્યાનથી સાંભળો. તમારે સવારે નાસ્તો કર્યા પછી અડધીથી 1 કલાક પછી જ લેવાનું છે. તો તમને આનો ઉપયોગ તમે રાત્રે પણ કરી શકો છો. ભોજન કર્યા પછી પણ તમે 1 કલાક 1 મિનિટ એના પછી કરી શકો છો. ભોજન કર્યા પછી ઓછામાં ઓછું તમારે 1-1.5 કલાકનો ગેપ રાખીને જ આ દૂધનું સેવન કરવાનું છે. કોણે આ નુસ્ખો નથી કરવાનો, નથી વાપરવાનો તે પણ ખાસ માહિતી છે, ધ્યાનથી સાંભળજો. અસરકારક ઉપચાર હોવા છતાં પણ આ ઘણા બધા માણસો છે જેના નુસ્ખો વાપરતા પહેલા પ્રોબ્લેમનો સામનો કરવો પડી શકે છે. સાવચેતીથી રાખવાની છે. તો પહેલી વ્યક્તિ છે ગર્ભવતી મહિલાઓ. સગર્ભ મહિલા છે તેને આદુ, હળદર, તજનું પ્રમાણ વધુ હોવાથી તેમને આગળ પ્રોબ્લેમ પડી શકે છે. તેથી કરીને તમારે ડૉક્ટરની સલાહ અથવા તો આ ઉપચાર તેને નથી જ કરવાનો. અને જે લોકોને હાલમાં અત્યારે તીવ્ર એસિડિટી છે, અલ્સરની દર્દીઓ છે, જેના પેટમાં તીવ્ર એસિડિટી રહેતી હોય, અલ્સર રહેતી હોય, તેને પણ આદુ અને મરીની તકલીફ વધી શકે છે. તો તેને પણ આ ઉપચાર નથી કરવાનો. અને જે લોકોને દવાઓ ચાલુ છે, ગંભીર બીમારીઓ છે, કિડની, લીવરની અથવા તો કોઈ પણ ગંભીર રોગની દવા ચાલુ છે, તો તેને 100% ડૉક્ટરની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ખાસ કરીને જેટલા પણ લોકો હતા તેના સાંધાના દુખાવા, કમરના દુખાવા માટેની આ એક ટીપ હતી.
જો આ ઉપચાર તમે કરશો તો તમને 100% રાહત મળશે. તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. તો નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી એવા વ્યક્તિ સાથે પહોંચાડો કે જે લોકોને સાંધાના તીવ્ર દુખાવા છે. તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.